જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારે ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ કે જે મહાદેવને સમર્પિત છે. અને આજે છે પવિત્ર પુત્રદા એકાદશી જે શ્રી હરિને સમર્પિત છે. અને આજની પુત્રદા એકાદશી એ બાલગોપાલની પૂજાનું બહુ જ મહત્ત્વ છે. તો આજે અમે બાલગોપાલની અને મહાદેવની સંયુક્ત પૂજા કરી રહ્યા છીએ. અમે જ્યારે આવી રીતે પવિત્ર સંયોગ હોય ને ત્યારે હરિહરની આવી રીતે સંયુક્ત પૂજા ઘણીવાર કરતા હોઈએ છીએ. આમ તો બાલગોપાલને લાડ લડાવવાનો મને ક્યારેય મોકો નથી મળતો, કારણ કે મારો દીકરો જ્યારે 4.5 વર્ષનો હતો ને ત્યારથી જ કાનાને નવડાવીને તેનો શૃંગાર કરે અને તેની પૂજા બધું જ તે જાતે જ કરે છે. અને અત્યારે તે 17 વર્ષનો થયો છે, એટલે મને ક્યારેય કાનાને નવડાવવાનો અને શૃંગાર કરવાનો મોકો મળતો જ નથી. અને જ્યારે અમારે વિડીયો પણ ઉતારવો હોય ને કે ચાલો 11 છે તો વિડીયો ઉતારીને મૂકીએ ચેનલ પર, તો પણ એ પૂજા કરતો હોય ને ત્યારે અમને વિડીયો પણ ઉતારવા નથી દેતો, કારણ કે એની પૂજામાં ખલેલ પડે ને એ એને સહેજેય ગમતું નથી. માટે આવી રીતે એકાદશી હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય કે અષ્ટમી હોય ત્યારે અમે કાન્હાની પૂજા કરવાની હોય અને વિડીયો ઉતારવાનો હોય ને ત્યારે અમે જાતે જ કાનાની પૂજા કરીએ છીએ, નવડાવીએ છીએ ને પછી આવી રીતે વિડીયો ઉતારીને મૂકી દઈએ છીએ. આમ તો હું તે ક્યારેય પૂજા કરતા હોઈએ ને ત્યારે વિડીયો નહોતી ઉતારતી, પરંતુ મને એમ થાય છે કે અમે આવી રીતે ઘરે જ કાન્હાની ને મહાદેવની સંયુક્ત પૂજા કરીએ છીએ. તો ઘણા બધા આવી રીતે પૂજા કરવા માગતા હોય તો આવી રીતે જો અમે ઘરે પૂજા કરીએ ને એવી રીતે કરીએ ને ઘરે પૂજા તો બહુ મજા આવે છે. તો તમે પણ આવી રીતે પૂજા કરી જોજો ઘરે. અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બધા જ ભોળાનાથને જળ પણ અમે ઘરે ચડાવીએ છીએ સ્થાપના કરીને. તો આવી રીતે સંયુક્ત પૂજા થઈ જાય ને એટલે દરરોજ અમે જેમ સ્થાપના કરીએ ને મહાદેવની એવી રીતે 12 મહાદેવની સ્થાપના કરી દઈશું પહેલી રૂમમાં, અને પછી બધા ઘરના સદસ્ય જળ ચડાવીને પૂજા કરીને પોતપોતાના કામે જશે. જો તમે આવી રીતે પૂજા કરવા માગતા હોય તો આખો વિડીયો જુઓ અને વધારેમાં વધારે શેર કરો, જેથી કરીને આવી રીતે બધા પોતાના ઘરે જ હરિહરની પૂજા કરી શકે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.